વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુતભારિત રિંગને કારણે તેની અક્ષ ઉપર આપણે શું મેળવશું? વિદ્યુત ક્ષેત્ર મેળવશું. અને એને રિલેટેડ આપણે જેડબલ્યુ અને નીટમાં જે ક્વેશ્ચન પૂછાય એ પણ લાસ્ટમાં આપણે જોશું. તો એક આ વિદ્યુતભારિત આવી રીતે રિંગ છે, ધ્યાન આપજો, જેમાં વિદ્યુતભાર આવી રીતે સતત પથરાયેલો છે. આ રિંગ આ રીતે છે, ધ્યાન આપજો. આ રિંગની ત્રિજ્યા છે એ આર છે. આ એની અક્ષ કહેવાય. અક્ષ ઉપર દાખલા કે આ એક્સ અંતરે કોઈ પી બિંદુ છે, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શું કરવાનું છે ભાઈ? મેળવવાનું છે. ઓકે, તો આ વિદ્યુતભાર છે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હશે. આપણે પી બિંદુ એની અક્ષ ઉપર શું મેળવવું? આપણે વિદ્યુત ક્ષેત્ર. તો આપણે ખબર છે કોઈ એક ખંડ લઈ લે. આ ખંડની લંબાઈ ડીએલ કહી દઈ, એના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો કહી દઈ? ડીક્યુ. એને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ કેટલું હશે? ડીઈ. આ ખૂણો કેટલો લઈ લઈએ? થીટા. તો આ સામેનો ખંડ અહીંયા વિચારી શકો, બરાબર? એની સામેનો ખંડ. તો એના માટે ધ્યાન આપજો, આ ખૂણો પણ કેટલો થશે? થીટા, બરાબર? અને એને કારણે આ પણ ડીક્યુ વિદ્યુતભાર, એને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ડી હશે, બરાબર? એટલે આ ડી, આ થીટા, તો આ પણ થીટા, આ પણ થીટા, આ ડી, બરાબર? તો આ ડી ના બે ઘટક, આ ઘટક કયો થાય? ડી કોસ થીટા, અને આનો આ ઘટક કયો થાય? ડી કોસ થીટા. આનો લંબ ઘટક આ કયો થાય? ડી સાઇન થીટા. અને આનો લંબ ઘટક આ કયો થાય? ડી સાઇન થીટા. તો ડી સાઇન થીટા છે એ એકબીજાને અસર શું કરશે? નાબૂદ કરશે, કેમ કે સમાન મૂલ્યના છે અને પરસ્પર શું છે? વિરુદ્ધ છે. અને ડી કોસ થીટા શું થાય? સરવાળો. ધ્યાન આપજો, કે બંને કેવી દિશામાં છે? એક જ દિશામાં. બધા ખંડ લ્યો, હવે ધ્યાન આપજો, તમે આ ખંડ લ્યો તો સામે આ ખંડ આવે, તમે આ ખંડ લ્યો તો સામે આ ખંડ આવે, તમે આ ખંડ લ્યો તો સામે આ. જોજો રિંગ આ છે આ રીતે, તો બધા અંતર આ સેમ જ બને. ખ્યાલ આવ્યો કે રિંગ આ રીતે આમ પડેલી છે, તો ખંડ ગમે લ્યો એના અંતર કેટલા થાય? આર જ થાય, બરાબર? પણ સામે આ ખંડ લ્યો તો એની સામે આ ખંડ વિચારી શકાય, આ ખંડ લ્યો તો એની સામે આ ખંડ. તો બધાના જે આ રીતે 3D માં જો આમ વિચારો તો ડી સાઇન થીટા ઘટકો શું કરી નાખે? નાબૂદ, બરાબર? આ ડી સાઇન થીટા તો એ સામે આ આવશે, પછી આ રીતે તો એની આમે આ રીતે આવે, આ રીતે તો એની સામે આ, આવી રીતે આમ ચક્ર બને ડી સાઇન થીટાનું. તો ડી સાઇન થીટા ઘટકો નાબૂદ થઈ જાય, બધા ડી કોસ થીટાનો શું થાય? સરવાળો. એટલે પી બિંદુ આગળ કુલ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ ઈ, તો શું આવશે? તો કે ડી કોસ થીટાનો શું થાય? સરવાળો. કોના ઉપર? તો કે આખા રિંગ ઉપર. હવે ડી આપણે મેળવવાનું થાય, તો ડી એટલે સિમ્પલ, ડી બરાબર શું થાય? તો કે કે ડીક્યુ, આ બિંદુ વિદ્યુતભાર છે, કે ડીક્યુ ના છેદમાં શું થાય? તો કે આર. કે ડીક્યુ ના છેદમાં શું થાય? આર. આ અંતર કેપિટલ આર છે, રિંગની ત્રિજ્યા આ એક્સ. ઓકે, તો કિંમત મૂકી દો ડી ની. ચાલો, તો સંકલનમાં કે ડીક્યુ ઇન્ટુ કોસ થીટા બરાબર શું થાય? કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે કે એક્સ ના છેદમાં કર્ણ, સોરી કર્ણ કેટલો છે? આર. તો કોસ થીટા બરાબર શું થાય? તો કે એક્સ અપોન આર. આ એક્સ સ્ક્વેર આવશે, ધ્યાન આપજો, સોરી, ડી બરાબર કે ડીક્યુ ના છેદમાં આ સ્ક્વેર, એટલે અહીંયા આવશે આ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા બરાબર એક્સ અપોન આર. આગળ કરીએ, માટે ઈ બરાબર કે ઇન્ટુ શું આવશે? આર ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ આર, આર એટલે આર ક્યુબ, ઇન્ટુ સંકલનમાં શું આવશે? ડી ક્યુ. હવે આર છે એ બદલાશે નહીં, બરાબર? ઇન્ટુ અહીંયા આવશે એક્સ, આ એક્સ, બરાબર? બધા ખંડ માટે આ અંતર આર સેમ થશે, કે ખંડ અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો, આ અંતર કેમ થાય સેમ? કે રિંગ આ રીતે છે, ધ્યાન આપજો. એટલે આર કેવું છે? અચળ. એટલે આર સ્ક્વેર ઇન્ટુ આર એટલે શું થઈ જાય? આર ક્યુબ ઇન્ટુ ડી ક્યુ. હવે માનો કે આ કુલ વિદ્યુતભાર રિંગ ઉપરનો છે એ પ્લસ ક્યુ છે, ધ્યાન આપજો. રિંગ ઉપર કેટલો વિદ્યુતભાર છે? પ્લસ ક્યુ. તો આખું રિંગમાં ડીક્યુ ડીક્યુ એડ થાય તો શું થશે? બોલો જે. અને આર ની કિંમત મૂકી દઈએ આપણે એક્સના ફોર્મમાં. તમને ખબર છે કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગનો શું થાય? સરવાળો. એટલે આ સ્ક્વેર બરાબર શું લખાય? એક્સ સ્ક્વેર વત્તા આ સ્ક્વેર. માટે આર બરાબર શું લખાય?
તો કે x સ્ક્વેર વત્તા આ સ્ક્વેર ની કેટલી લખાય 1/2 માટે r ની વેલ્યુ મૂકો તમે તો e બરાબર kx ઇન્ટુ dq dq એડ થાય તો શું બને કેપિટલ Q રિંગ ઉપર રહેલો કુલ વિદ્યુતભાર છેદમાં r એટલે શું થાય તો કે x સ્ક્વેર વત્તા રિંગની ત્રિજ્યા કેપિટલ R સ્ક્વેર એની 1/2 ગુણ્યા એની 3 ઘાત એટલે કેટલી થઈ જાય 3/2 તો આ રીતે બરાબર વિદ્યુતભારિત રિંગને કારણે એના x અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય તો કે E બરાબર k આ રીતે પણ ગોઠવી લખી શકો E બરાબર kqx ના છેદમાં x સ્ક્વેર વત્તા r સ્ક્વેર ને કેટલી થાય 3/2 જ્યાં r એટલે શું છે રિંગની ત્રિજ્યા q એટલે રિંગ પરનો શું છે વિદ્યુતભાર બરાબર x એટલે શું છે રિંગની અક્ષ પરનું અંતર હવે જો x ઇઝ ગ્રેટર ધેન r હોય એટલે આ જે p પોઈન્ટ છે એ રિંગથી ખૂબ જ કેવું હોય દૂર હોય તો શું થાય જો તો તમે r બરાબર શું લખી શકો r સ્ક્વેર બરાબર 0 લખી શકો x ની સાપેક્ષમાં r બરાબર શું લખાય 0 માટે સૂત્ર શું થઈ જાય kqx ના છેદમાં x સ્ક્વેર ની 3/2 એટલે બે ઉડી જાય એટલે x નો શું આવશે ઘન એટલે એક x ઉડી જાય તો શું આવશે x નો સ્ક્વેર તો આ તો બિંદુવત નું થઈ ગયું સૂત્ર જો એનો મતલબ કે ખૂબ જ દૂર થઈ જાય તો આ રિંગ છે બરાબર એનો વિદ્યુતભાર કેવો ગણી શકો બિંદુવત ગણી શકો ખ્યાલ આવ્યો અને બિંદુવત વિદ્યુતભારનું જ આ સૂત્ર છે kq ના છેદમાં x સ્ક્વેર તો રિંગથી ખૂબ જ દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય kq ના છેદમાં x સ્ક્વેર એનો મતલબ કે રિંગ છે એ કેવી ગણી શકો તમે બિંદુવત ગણી શકો બરાબર તો એ પણ ખાસ તમારે નોટ કરવાનું છે ઓકે હવે એના રિલેટેડ એક આદો પ્રોબ્લેમ જોઈ લે હવે આ સૂત્રને તમે ધ્યાનથી જુઓ કે ભાઈ વિદ્યુતભારિત રિંગને કારણે તેની અક્ષ ઉપર x અંતરે વિદ્યુત ક્ષેત્ર આ છે હવે આ x છે એ r કરતાં નાનો હોય r કરતાં નાનો એટલે r/4 હોય r/5 હોય તો તમે આ સૂત્ર જો તો e કેવું હશે વધારે જેમ જેમ x વધશે એટલે કોઈ x એવું આવશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય મહત્તમ અને પાછું વિદ્યુત ક્ષેત્ર શું થવા માંડે ઘટવા માંડે ક્યારે તો કે r ની અમુક વેલ્યુ કરતાં વધી જાય ત્યારે તો x બરાબર કેટલું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય મહત્તમ એટલે કે તમે સેન્ટર ઉપરની વાત કરો તો x બરાબર શું થાય 0 તો x બરાબર 0 મૂકો તો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે અહીંયા સેન્ટર ઉપર 0 હશે પછી જેમ જેમ આમ જાઓ એટલે વિદ્યુત ક્ષેત્ર શું થતું જાય વધતું જાય અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય મહત્તમ ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર શું થવા માંડે છે ઘટવા માંડશે તો આપણે બરાબર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ x નો આલેખ પણ દોરશું એના ઉપરથી પહેલાં તો આપણે ખબર પડવી જોઈએ કે ક્યારે વિદ્યુત ક્ષેત્ર x ના કયા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય મહત્તમ થાય ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે x સાથે બદલાય છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થાય ત્યારે ખબર છે કે એનું વિકલન d/dx કેવું થાય શૂન્ય થાય તો પહેલાં આપણે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે લખશું આપણે બરાબર તો પહેલાં આપણે રફ કરી નાખીએ મહત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ખબર છે કે d/dx કેવું થાય શૂન્ય કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થાય ત્યારે એનો x સાથેનો ફેરફાર કેવો થઈ જાય 0 એટલે કે d/dx ચાલો e ની વેલ્યુ આપણે ખબર છે શું હતી કે qx ના છેદમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એની 3/2 બરાબર કેવું થઈ જાય 0 kq તો અચળ છે એટલે kq બહાર નીકળી જાય 0 ના છેદમાં kq એક kq આ બહાર નીકળી જાય 0 ના છેદમાં જાય એટલે શું આવશે 0 એટલે kq ને આપણે રિમૂવ કરી નાખીએ તો ધ્યાન આપજો ભાગાકારમાં વિકલન કઈ રીતે થાય બોલો જે છેદ 12 એટલે કે x સ્ક્વેર વત્તા r સ્ક્વેર ની 3/2 બાર અંશનું વિકલન x નું વિકલન શું થાય 1 kq તો નીકળી જ ગયો અચળ છે એટલે છેદ 12 અંશનું વિકલન પછી શું આવે માઇનસ અંશ 12 છેદનું વિકલન એટલે કે d/dx ચાલો લખીએ x સ્ક્વેર વત્તા r સ્ક્વેર એની કેટલી થાય 3/2 છેદમાં આ છેદ છે એનો શું આવશે વર્ગ એટલે x સ્ક્વેર વત્તા r સ્ક્વેર 3/2 નો વર્ગ કેટલો થાય તો કે બે ઉડી જાય એટલે 3 બરાબર શું થાય 0 તો આ છેદ છે અહીં 0 ગુણ્યા આ થઈ જશે એટલે આ નીકળી જશે તો x સ્ક્વેર ધ્યાન આપજો હવે આનું વિકલન કરીએ ચાલો
એટલે x સ્ક્વેર વત્તા આ સ્ક્વેર એની 3/2 માઇનસ x. ચાલો આનું વિકલન શું થાય? 3/2 આગળ આવે અને 3/2 માઇનસ 1 એટલે કેટલી આવે? 1/2. 3/2 માઇનસ 1 એટલે કેટલી થાય? 1/2. પણ આપણે આને x તરીકે ધાર્યું ને, પાછું ધારેલાનું વિકલન ક્યાં આવે? ગુણાકારમાં. તો આનું વિકલન શું થાય? x સ્ક્વેરનું 2x અને r એટલે અચળ પદ એનું વિકલન 0. એટલે ખાસ ધ્યાન આપવું, આનું વિકલન કેટલું થાય પાછું? 2x બરાબર શું થશે? 0. માટે x સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર એની 3/2 બરાબર 3/2 ઇન્ટુ એક્સ. એટલે આ બે ઉડીએ પહેલાં તો, એટલે x ગુણ્યા x એટલે કેટલા થઈએ? x સ્ક્વેર. એટલે 3x સ્ક્વેર ઇન્ટુ શું આવશે? x સ્ક્વેર વત્તા આ સ્ક્વેરની 1/2. આને નીચે જવા દો એટલે 3/2 માઇનસ 1/2 એટલે કેટલા આવશે? 2/2 એટલે 1 આવશે. તો આના છેદમાં આવશે એટલે શું થઈ જાય? x સ્ક્વેર વત્તા આ સ્ક્વેર બરાબર 3/2 માઇનસ 1/2 ઘાતની બાદ બાકી એટલે કેટલી થાય? 2/2 એટલે 1 બરાબર બરાબર શું થાય? 3x સ્ક્વેર. તો આ x સ્ક્વેર પેલી બાજુ જવા દો એટલે કે 2x સ્ક્વેર બરાબર શું થાય? આ સ્ક્વેર. માટે ટૂંકમાં x બરાબર શું થાય? આ સ્ક્વેર બાય 2 એટલે એનું વર્ગમૂળ શું થાય? r/√2 પ્લસ ઓર માઇનસ. એટલે x બરાબર r/√2 પ્લસ ઓર માઇનસ r/√2 એ તમારું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? તો કે મહત્તમ બરાબર. અને એને આપણે મેળવી પણ શકીએ, આમાં કિંમત મૂકી દો તો એ મળી પણ જાય બરાબર. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર ઉપર કેવું હશે? 0 હશે. પછી x બરાબર આ બાજુ r/√2 અને આ બાજુ પણ x બરાબર r/√2 માઇનસ, કેમ કે આ ઋણ x અક્ષ થાય એટલે r/-√2. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? મહત્તમ. પછી વિદ્યુત ક્ષેત્ર પાછું શું થવા મળશે? ઘટવા મળશે. તો એનો આલેખ પણ આપણે દોરશું. પહેલાં એટલું લખી લો કે ભાઈ x બરાબર r/√2 પ્લસ ઓર માઇનસ r/2 એ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? મહત્તમ. ઓકે, ત્યારબાદ ગ્રાફ દોરીએ એનો, લખી લો. આપણે વિદ્યુત ક્ષેત્ર ખબર છે કે x અક્ષ ઉપર kqx ના છેદમાં શું થાય? x સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર એની 3/2. એટલે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કેન્દ્ર ઉપર x બરાબર 0 તો e બરાબર કેવું હશે? 0. તો અહીંયા આપણે e વર્સિસ x નો ગ્રાફ દોરીએ. આ બાજુ x, આ બાજુ ઋણ થશે બરાબર. એટલે x બરાબર 0 હોય એટલે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. એટલે 1 પોઈન્ટ અહીંયા આવશે. હવે આ સૂત્ર ઉપરથી તમે જોઈ શકો કે e ચલે છે શું થાય? x ના છેદમાં x સ્ક્વેર વત્તા આ સ્ક્વેરની 3/2. એટલે મેં તમને કીધું ને, x નાનું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર શું થાય? વધે. અને x બરાબર આપણે ખ્યાલ છે પ્લસ ઓર માઇનસ r/√2 થાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? મહત્તમ. અને એ મૂકીને પણ મેળવી શકો, પણ એ મેળવવાની કોઈ જરૂર નથી, અહીંયા ગ્રાફ દોરવાનો છે. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર જેમ x વધશે, કેમ કે પછી ખબર છે કે x ઇઝ ગ્રેટર ધેન r હોય તો e ચલે છે 1/x² થાય. એટલે પાછું વિદ્યુત ક્ષેત્ર શું થવા માંડે? પછી ઘટવા માંડે. તો આનો જે ગ્રાફ આવશે એ આ રીતનો આવશે. હવે અહીં ધ્યાન આપો, જો આ ઋણ x અક્ષ છે તો અહીંયા ઋણ મૂકો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? ઋણ આવશે. એટલે આ બાજુનો ગ્રાફ આ નીચે આવશે. આમ જો x ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર ધન હોય, x ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર ઋણ. કેમ કે નીચેનો તો અહીં સ્ક્વેર છે એટલે ધન જ થઈ જવાનો બરાબર. એટલે x ઋણ હોતો તો વિદ્યુત ક્ષેત્ર ઋણ હશે એટલે આ બાજુ દોરશું. એટલે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર 0, જેમ x વધશે એમ વિદ્યુત ક્ષેત્ર આ રીતે વધતું જાય અને x બરાબર r/√2 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય તમારું? આ રીતે મહત્તમ. અને ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર આપણે ખબર છે e ચલે છે 1/x² અનુસાર ઘટશે અને અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? 0. આ પ્લસ અનંત છે. ઓકે. અને એ રીતે આ બાજુ x બરાબર કેટલા? તો કે r-r/√2 અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? તો કે મહત્તમ. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટશે. તો આ રીતનો એનો ગ્રાફ આવશે બરાબર. ઓકે, ડ્રો કરી લ્યો. એક વિદ્યુત ભારિત આ રિંગ છે, ધ્યાન આપજો વ્યવસ્થિત. એના ઉપર ધન વિદ્યુત ભાર છે. આ એની અક્ષ છે. ઓકે,
ખબર છે કે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 હોય, જેમ આમ જાઓ એમ વિદ્યુત ક્ષેત્ર અમુક અંતર સુધી વધે, ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર શું થાય, ઘટશે. એનો ગ્રાફ પણ આ બાજુ છે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હોય અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હોય, વિરુદ્ધ હોય એટલે આ બાજુ ઉપર આવે ને આ બાજુ નીચે આવે, બરાબર. એ તો આપણે ગ્રાફ દોર કરી લીધો. હવે અહીંથી થોડાક જ અંતરે, એટલે કે આ એક અંતર છે, આ ત્રિજ્યા કરતાં ખૂબ જ નાનું છે, ધ્યાન આપજો. એક્સ ઇઝ લેસ ધેન શું છે, આર. એટલે ખૂબ જ નજીકના અંતરે આપણે કોઈ એક માઇનસ ક્યુ વિદ્યુતભારને મૂકીએ, બરાબર. અહીંથી આમ કરીને મૂકી દઈએ તો શું થાય, તો આ ધન વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર એને શું કરશે, પહેલાં આકર્ષે એટલે અહીંયા પહોંચે, અહીં પહોંચે, આ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય, 0. જેટલો આમ ગયો તો એટલો પાછો આ બાજુ જાહે, બરાબર, આ બાજુ જાહે. ત્યારબાદ એ પાછો આકર્ષે એટલે આની વચ્ચે શું કરવા માંડે, દોલન કરવા માંડે. આ એક પ્રકારનું સ્થાયી સંતુલન છે. અને એમ તમને એમ કહે કે દોલનનો આવતકાળ મેળવો. આ વિદ્યુતભાર છે માઇનસ ક્યુ છે અને એનું દળ એમ છે, બરાબર. તો વિદ્યુતભાર છે એ થોડુંક જ અંતર, એટલે એક્સ જેટલું અંતર આમ કરી અને મૂકી દો તો આ રિંગની વચ્ચે આવી રીતે શું કરવા માંડે, દોલન કરવા માંડે. અને એનો આવતકાળ આપણે મેળવવાનો છે. આવતકાળનું સૂત્ર આપણે ખ્યાલ છે કે T = 2π√m/k. હવે કે આપણે અહીં મેળવવો પડશે. તો એટલું અંતર લઈ અને મૂકી દો તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર, પહેલાં તો એક્સ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, તો કે E બરાબર, ભાઈ બોલજે, વિદ્યુત ક્ષેત્ર આના ઉપર વિદ્યુતભાર માનો કે કેપિટલ ક્યુ છે, તો કેટલું થાય, KQX/x² + r² નીકળી થાય 3/2. હવે x ઇઝ લેસ ધેન r હોય તો r ની સાપેક્ષમાં x ને અવગણી શકો, એટલે x બરાબર શું લખી શકો, 0. અહીં નીચે હો x² બરાબર શું લખી શકો, 0. આ નહીં, બરાબર. માટે E બરાબર શું થાય, બોલો જોઈએ, KQ/x/r² ની 3/2 એટલે કેટલી થાય, r³ થાય. તો આ આવી ગયું વિદ્યુત ક્ષેત્ર. માટે એને બળ કેટલું લાગતું હશે, અહીંયા F = -QE. આ Q વિદ્યુતભારને કેટલું બળ લાગે, F = -QE. -Q છે એટલે લીધું, માટે એની કિંમત મૂકી દો એટલે બળ કેટલું લાગે, F = K કુલમ અચળાંક છે, ધ્યાન આપજો, KQ/r³ x. તો આને આપણે F બરાબર આપણે ખબર છે -kx સાથે સરખાવતા તમારો જે સ્પ્રિંગ અચળાંક K છે એની જગ્યાએ અહીંયા શું છે, આ છે, સોરી. તો K ની કિંમત કેટલી થાય, સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, આ કુલમ અચળાંક છે, ધ્યાન આપજો, અટવાઈ જાવ નહીં. તો K ની કિંમત કેટલી થાય, KQ/q શું થાય, r³. અથવા તો અહીંયા K ની કિંમત મૂકી દો 1/4πε0 Q/r³, બરાબર. ઓકે. હવે એ K ની કિંમત અહીંયા મૂકી દો, માટે T = 2π√m/k, જ્યાં K એટલે શું છે, કેપિટલ Q સ્મોલ q છેદનો છેદ અંશ 4πε0 r³, બરાબર. ઓકે. તો આ રીતે આરામથી તમે આવર્તકાળ મેળવી શકો. અહીં 4નું વર્ગમૂળ 2 કાઢી અને અહીંયા પણ 4π કરી શકો, બરાબર. તે તમારી ઈચ્છા. ઓકે, લખી નાખો. એક વિદ્યુતભારિત આ રિંગ છે, બરાબર, જેના ઉપર કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. એની ત્રિજ્યા છે એ r છે. આ એની અક્ષ, તમને કીધું કે એની અક્ષ ઉપર x1 = √3r અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે. તો x2 = √8r, √8r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું. અહીંયા તમને E1 બરાબર E આપી દીધું, તો E2 બરાબર મેળવો. ચાલો, તો આપણે ખબર છે કે રિંગની અક્ષ ઉપર x અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું થાય, તો કે KQX/x² + r² ની 3/2. એટલે KQ તો અહીં અચળ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય, તો કે x/x² + r² ની 3/2. માટે E2/E1 બરાબર શું આવશે, બોલો જોઈએ. E2 એટલે શું આવશે, અહીંયા x2/x² + r² ની 3/2 ગુણ્યા આ E1 ની કિંમત અહીં નીચે મૂકો તો અહીં x1 આવશે,
આ છેદનો છેદ ક્યાં હોઈ જાય? અંશમાં. એટલે x1 સ્ક્વેર પ્લસ આ સ્ક્વેરની 3/2. તો x1 અને x2 ના મૂલ્ય આપી દીધા. x2 કેટલું આપ્યું આપણે? √8r. x1 અહીં નીચે √3r ગુણ્યા, ચાલો x1 ની કિંમત મૂકો √3 નો વર્ગ શું થાય? √3r નો વર્ગ 3r² વત્તા r² 4r², એની કેટલી થાય? 3/2. x2 ની વેલ્યુ કેટલી છે? √8r, એનો વર્ગ કેટલો થાય? 8r². તો 8r² વત્તા r², 9r². તો 9r² ની કેટલી થાય? 3/2. ઓકે, તો આર કેન્સલ થાય તમારું, એટલે e2 ના છેદમાં e1 બરાબર √8/√3 ગુણ્યા, ચાલો આ 4 એટલે શું લખાય? 2 ની 2, તો એની પાછી કેટલી? 3/2. એટલે 2 ઉડી જાય, એટલે 2 નો ઘન કેટલો આવશે? 8. એટલે 8r³ આવશે. આ 2 ઉડી જાય, એટલે 8r³. એવી રીતે 9 એટલે શું લખાય? 3 નો વર્ગ, એટલે વર્ગ ઉડી જાય, અને 3 ની ઘન કેટલો થાય? 27. એટલે 27r³. r³ પણ ઉડી જાય, એટલે જવાબ આવશે 8√8 ના છેદમાં કેટલા આવશે? 27√3. e2 ના છેદમાં e1. હવે e1 એટલે કેટલું આપ્યું? e આપ્યું, એટલે અહીંયા ગુણાઈ જશે e. તો આ રીતે જવાબ કેટલો આવશે? 8√8 ના છેદમાં 27√3 e. બરાબર, લખી નાખો. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિદ્યુતભારિત રિંગને કારણે તેની અક્ષ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. હવે આજના લેક્ચરમાં આપણે વિદ્યુતભારિત તકતી એટલે કે ડીશ, એને કારણે તેની અક્ષ ઉપર શું મેળવશું? વિદ્યુત ક્ષેત્ર. હવે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે 1 વર્ષ પહેલાંનો જે એક વિડીયો છે એમાં પણ અલગ મેથડથી સોલ્વ કરેલો છે, અને આજે પણ આપણે અલગ મેથડથી આને સોલ્વ કરશું. બરાબર, તો એ વિડીયો પણ તમને મોકલવામાં આવશે, તો એ પણ જોજો, અને આ પણ જોજો. આ શોર્ટમાં આપણે કરશું. આ એક કોઈ વિદ્યુતભારિત તકતી લઈ લઈ. ચાલો, આ શું છે? તકતી. તેના ઉપર વિદ્યુતભાર રીતે સતત પથરાયેલો છે, અને એની આસપાસ શું હશે? વિદ્યુત ક્ષેત્ર. અને આપણો ઇન્ટરેસ્ટ શું છે ભાઈ? તો કે તેની અક્ષ ઉપર x અંતરે વિદ્યુત ક્ષેત્ર આ કોઈ p બિંદુ છે ત્યાં મેળવવાનું છે. ઓકે, આપણે રિંગને કારણે મેળવી લીધું હતું, ધ્યાન આપજો. દાખલા કે આ તકતીની ત્રિજ્યા છે r છે, પણ આપણે રિંગને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું કે ભાઈ તેની અક્ષ ઉપર x અંતર રિંગને કારણે કેટલું થાય? તો કે E બરાબર kqx ના છેદમાં આગળના લેક્ચરમાં જ મેળવ્યું હતું x² + r² ની કેટલી થાય? 3/2. પણ અહીંયા તમે ધ્યાન આપો, આ તો તકતી છે. તકતી કઈ રીતે બને? તો કે રીંગોનું સંયોજન. આ એક રીંગ, એના ઉપર બીજી રીંગ, ત્રીજી રીંગ, ચોથી રીંગ, પાંચમી, છઠ્ઠી, આવી રીતે અનેક રીંગો ભેગી થાય તો આ શું બની જાય? તકતી. તો આવી દરેક રીંગો છે આપણે શું કરશું? તો કે એક r અંતરે એક dr જાડાઈની, ધ્યાન આપજો, r અંતરે dr જાડાઈની શું આપણે વિચારશું? આ રીંગ. આ રીંગને કારણે શું મેળવશું? અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવશું. ખ્યાલ આવ્યો તમને? આ રીંગને કારણે શું મેળવશું? વિદ્યુત ક્ષેત્ર નાનું મળશે, d, જે તો આપણે ખબર છે આ રીતે મળે. દાખલા કે આના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, બરાબર, અને એના ઉપર રહેલો વિદ્યુતભાર q છે, બરાબર. તો આના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો હશે? આ રીંગ ઉપર નાની dq હશે, અને એનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે? તો કે એનું ક્ષેત્રફળ a બરાબર πr², માટે dA બરાબર, તેને આપજો આ રીંગનું ક્ષેત્રફળ, આ નાની છે એની જાડાઈ કેટલી છે? dr, અને અહીંથી કાપી નાખો તો લંબાઈ કેટલી થાય? 2πr, માટે એનું ક્ષેત્રફળ આ રીતે પણ મળે કે ભાઈ એનું ક્ષેત્રફળ કેટલું થાય? a બરાબર 2πr dr. સ્મોલ da પણ કહી શકો, નાનું ક્ષેત્રફળ છે એટલે. ઓકે, તો એના ઉપર રહેલો વિદ્યુતભાર પણ આપણે મળે કે ભાઈ dq, એના માટે સિગ્મા બરાબર શું લખાય? એના ઉપર રહેલો કુલ વિદ્યુતભારના છેદમાં કુલ ક્ષેત્રફળ, માટે આ નાની જે રીંગ છે ને એના ઉપર રહેલો વિદ્યુતભાર dq બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ da, અને da એટલે કેટલું થાય? 2πr dr. ઓકે, આ નાની રીંગ પરનો વિદ્યુતભાર એ મળી ગયો. તો માટે આપણે ખબર છે
આ રિંગને કારણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સ્મોલ ડી બરાબર શું થાય કે આ ધ્યાન આપજો આ ક્યુની જગ્યાએ ડીક્યુ આવશે અને ડીક્યુની કિંમત મૂકી દઉં અહીંયા સિગ્મા ઇન્ટુ 2πr dr ધ્યાન આપજો કે ડીક્યુ ધ્યાન આપજો કે ડીક્યુ ઇન્ટુ એક્સ ડીક્યુની કિંમત મૂકી દીધી ઇન્ટુ એક્સ છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર એની કેટલી થાય 3/2 આ તો કોને કારણે મળ્યું એક રિંગને કારણે આવી રિંગ તો ક્યાંથી ક્યાં સુધી છે આ પહેલી બીજી અને લાસ્ટ આ રિંગ આ બધી રિંગનો શું થાય સરવાળો એટલે કે આર બરાબર 0 થી આર બરાબર ક્યાં સુધી છે કેપિટલ આર સુધીની બધી રિંગનો શું થાય વિદ્યુત ક્ષેત્ર મળે એનો સરવાળો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલનમાં આવશે આને કાઢી નાખો બાર 2k પાઈ સિગ્મા બરાબર ગોઠવી લખો 2k પાઈ સિગ્મા આર dr એ તો અચળ છે એટલે બાર કાઢી નાખ્યું સંકલનમાં એક્સ સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર એની 3/2 બરાબર ઇન્ટુ આ એક્સ ઓકે ચાલો એક્સ પણ અચળ છે એટલે એક્સને પણ અહીં બહાર કાઢી નાખું ચાલો એક્સ ઓકે કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું નથી 2πk સિગ્મા ઇન્ટુ આ એક્સ ઓકે બાર આ dr ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ આ સ્ક્વેરની 3/2 લિમિટ ક્યાં સુધી આવશે તો કે આર બરાબર 0 થી આર બરાબર કેપિટલ આર હવે આનું સંકલન કઈ રીતે કરવું તો બાયોલોજીવાળા છોકરાઓ છે એના માટે થોડુંક અઘરું પડશે પરંતુ વ્યવસ્થિત ધ્યાન આપશો તો વાંધો આવશે નહીં મેથેમેટિક્સવાળા તો સંકલન આ રીતના કરે જ છે ઓકે હવે આપણે શું કરીએ તો કે એક્સ સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર ધાર લઈએ એક્સ સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર બરાબર શું ધાર લઈએ ટી સ્ક્વેર ધારવાનું રીઝન એ છે કે ટી સ્ક્વેરની 3/2 એટલે બે ઉડી જાય તો ટીનો નીચે ઘન આવી શકે ચાલો તો એનું વિકલન કરી નાખીએ ડીઆરની વેલ્યુ મેળવવી હોય અહીં એક ખાસ ધ્યાન આપજો ભાઈ કે અહીંયા ત્રિજ્યા આર છે એટલે અહીં સ્મોલ આર આવશે કેપિટલ આર તો તકતીની ત્રિજ્યા છે એટલે ખાસ ભૂલ ન થાય બરાબર ઓકે એટલે એક્સ સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર બરાબર શું થઈ રહ્યું આપણે ટી સ્ક્વેર વિકલન કરી નાખો એનું આરની સાપેક્ષ વિકલન કરો કોની સાપેક્ષ સ્મોલ આરની સાપેક્ષ કે સ્મોલ આરની સાપેક્ષ જ બદલાય છે તો આ અચળ પદ છે ને એક્સ એટલે અચળ પદ છે એટલે શું થઈ જાય 0 આ શું થાય 2r અને ટી સ્ક્વેરનું કેટલું થાય 2t ઇન્ટુ શું થાય ટી સ્ક્વેરનું 2t એટલે પાછું ડીટી આવશે dr આવશે ને dr/dt ઓકે માટે 2t સ્ક્વેરનું 2t અને પાછું ટીનું આવે ને એટલે dt/dr આવશે બરાબર શું આવશે કે ટી સ્ક્વેરનું 2t ટીને આપણે ધાર્યા એટલે dt/dr માટે બે કેન્સલ કરી નાખો r dr બરાબર શું થાય t dt એટલે r dr ની જે વેલ્યુ છે અહીંયા એ આપણે શું લખશું t dt લખશું બરાબર અને આની પણ વેલ્યુ મેળવવી પડે કે r બરાબર 0 હોય ધ્યાન આપજો r બરાબર 0 તો એક્સ સ્ક્વેર બરાબર શું થાય ટી સ્ક્વેર એટલે કે એક્સ બરાબર શું લખાય ટી અને આર બરાબર કેટલા હોય કેપિટલ આર તો એક્સ તો અહીં કેપિટલ આર મૂકો તો એક્સ સ્ક્વેર બરાબર શું લખાય ટી સ્ક્વેર માઇનસ આ સ્ક્વેર તો એક્સ બરાબર શું લખાય બોલો જે અંડરરૂટ ટી સ્ક્વેર માઇનસ આ સ્ક્વેર સોરી ટીની વેલ્યુ મેળવવાની છે આપણે તો એક્સ આર બરાબર શું હોય કેપિટલ આર હોય તો અહીં મૂકો આર બરાબર કેપિટલ આર તો એક્સ સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર માટે ટી બરાબર શું લખાય અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ આ સ્ક્વેર ઓકે માટે બેની કિંમત મૂકી દો તો શું થાય ઈ બરાબર ચાલો કેની વેલ્યુ મૂકી દો કે એટલે શું છે કુલમ અચળાંક 2π કુલમ અચળાંકની વેલ્યુ કેટલી થાય 1/4πε0 ઇન્ટુ સિગ્મા ઇન્ટુ એક્સ સંકલનમાં શું આવશે
આ ડીઆરની વેલ્યુ શું છે? ટી ડીટી. આ મૂકી દઉં ટી ડીટી છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર બરાબર ટી સ્ક્વેર ધર્યા એની 3/2 એટલે બે ઉડી એટલે ટીનો શું આવશે? ઘન. ઓકે, લિમિટ ક્યાંથી ક્યાં સુધી? ટીની લિમિટ શું આવશે? ટી બરાબર એક્સ થી ટી બરાબર એટલે એક્સ થી ક્યાં સુધી આવશે? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. માટે જો અહીંયા પાઈ ઉડી જાય, આ બગડો ગયો એટલે શું આવશે? ઈ બરાબર સિગ્મા ના છેદમાં શું આવશે? સિગ્મા એક્સ ના છેદમાં 2 એપ્સિલોન 0. ચાલો એક ટી ઉડી જાય એટલે ટી સ્ક્વેર આવે નીચે. ટી સ્ક્વેરનું સંકલન શું થાય બોલો? 1/t સ્ક્વેરનું સંકલન -1/t બરાબર. અહીં ટી સ્ક્વેર આવશે, એક ટી ઉડી જાય, ટીની ઉપર -2 એમાં એક એડ થાય તો શું આવશે? -1/t. ક્યાંથી ક્યાં સુધી? એક્સ થી એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રૂટ. માટે પહેલાં નીચેની લિમિટ મૂકો કેમ કે માઇનસ છે એટલે ઉલટાઈ જાય એટલે પહેલાં નીચેની લિમિટ મૂકો એટલે માઇનસ નીકળી જાય ને. એટલે સિગ્મા એક્સ ના છેદમાં 2 એપ્સિલોન 0 1/x માઇનસ 1/t ની જગ્યાએ આ મૂકો અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આ રીતે બરાબર વિદ્યુતભારી તકતીને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? સિગ્મા એક્સ ના છેદમાં 2 એપ્સિલોન 0 1/x માઇનસ 1/x સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને ખાસ કરીને મેઇન એડવાન્સ અને નીટમાં ક્વેશ્ચન પૂછાતો હોય. નીટમાં તો ઓછા પૂછાય કેમ કે આ વસ્તુ છે એ મેઇન એડવાન્સ લેવલની વધારે કહી શકો. ઓકે, તો પહેલાં તો લખી લ્યો, ત્યારબાદ એને રિલેટેડ આપણે પ્રોબ્લેમ છે. હજી એક તમે આ એક્સને આપણે અંદર ગુણ નાખીએ એટલે સિગ્માના છેદમાં શું થાય? 2 એપ્સિલોન 0 એક્સ અંદર ગુણાય એટલે x/x એટલે 1 થાય માઇનસ એક્સના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. તો આ સૂત્ર આના કરતાં સૂત્ર વધારે યાદ રાખો તો વધારે બેટર રહેશે. ઓકે, હવે આપણે એક કિસ્સો લઈ લઈએ, ધ્યાન આપજો કે ભાઈ આ તકતી છે એ માનો કે અનંત લંબાઈનું તકતી હોય એટલે આપણે ગાઉસનો નિયમ ઉપયોગ કરીને ખબર છે કે અનંત લંબાઈના સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું. કેટલું હતું? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. તો આ સમતલ છે, આ તકતી છે એને અનંત લંબાઈની માન લે. અનંત લંબાઈની ક્યારે થાય? તો કે એની ત્રિજ્યા અનંત હોય તો, એટલે કે આર બરાબર અનંત હોય, અનંત પૃષ્ઠવાળી તકતી માટે. એટલે કે ત્રિજ્યા કેવી થાય? અનંત થાય. તો ત્રિજ્યા અનંત મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર શું આવશે? ઈ બરાબર સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 1 માઇનસ એક્સના છેદમાં શું આવશે? અનંત આવશે. એટલે કે આર અનંત મૂકો તો નીચે શું આવી જાય? અનંત. અને એકના છેદમાં અનંત એટલે શું થાય? 0. માટે આ 0 થઈ જાય એટલે 1 - 0 એટલે 1. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો કે સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. તો એ સૂત્ર આના ઉપરથી આપણે મેળવી પણ શકીએ. ત્યાં આ સૂત્ર આપણે ગાઉસના નિયમથી મેળવ્યું હતું, પણ આ સૂત્ર આ રીતે પણ તમે મેળવી શકો. ઓકે, ગાઉસના નિયમથી સિમ્પલ થઈ, આ વસ્તુ અઘરી પડે બરાબર. એટલે થિયરીમાં પૂછાય તો ગાઉસના નિયમથી કરવાનું થાય બરાબર. ઓકે, ચાલો લખી લ્યો. એડવાન્સમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયેલો છે. આ ત્રિજ્યા અંદરનું છે r/2 છે અને આ શું છે? r છે. ધ્યાન આપજો, તકતી આટલી જ છે, આટલામાં કંઈ છે નહીં. આના ઉપર વિદ્યુતભાર આ રીતે પથરાયેલો છે. આટલા વિસ્તારમાં કોઈ વિદ્યુતભાર નથી. તમને કીધું કે x અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. ઓકે, તો આ કઈ રીતે આમાં મળશે? તો પહેલાં તો આપણે આખી તકતી માની લ્યો, એને કારણે વિદ્યુત ક્ષેત્ર E1 કહી દો. તો કુલ આ ત્રિજ્યાવાળી તકતીને કારણે વિદ્યુત ક્ષેત્ર E1 કહી દો. તો E1 બરાબર સૂત્ર સિગ્માના છેદમાં આપણે સૂત્ર યાદ છે 2 એપ્સિલોન 0 1/x માઇનસ 1 સોરી એક્સને આપણે અંદર ગુણ નાખીએ એટલે 1 આ આવશે માઇનસ એક્સના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ચાલો, આ થઈ ગઈ આર ત્રિજ્યાવાળી તકતીને કારણે વિદ્યુત ક્ષેત્ર. હવે r/2 ત્રિજ્યાવાળી માનો તકતી. કેટલી? r/2. r/2 વાળી
તકતીને કારણે વિદ્યુત ક્ષેત્ર E2 કહી દો તો E2 બરાબર શું થાય સિગ્માના છેદમાં 2ε0 1 માઇનસ એક્સના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા સોરી આરની જગ્યાએ શું આવશે r/2 એટલે r/2 નો વર્ગ શું થાય r²/4 ઓકે હવે તો કે આખી તકતીને કારણે વિદ્યુત ક્ષેત્ર આટલું છે આટલી તકતીને કારણે આટલું છે હવે આટલી તકતીને કારણે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર નહીં હોય એટલે આપણે શું કરવું પડશે તો કે પરિણામ વિદ્યુત ક્ષેત્ર જે આ તકતી છે એને કારણે કેટલું થાય તો કે આખા વિદ્યુત ક્ષેત્ર E1 માંથી E2 ને શું કરવાનું થાય આપણે બાદ કરવાનું થાય તો એ રીતે આપણે સાદુરૂપ તમે આપી દેજો બરાબર તો આ વિદ્યુત ક્ષેત્ર છે એ આરામથી એ રીતે આમાંથી આ બાદ કરવાનું છે બરાબર આના અંદર ગુણી અને જે ઉડે ઉડાડ નાખજો અને એ વિદ્યુત ક્ષેત્ર તમને મળી જશે ઓકે લખી નાખો આમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ એનો ગ્રાફ દોરીએ E વર્સિસ x નો આપણે ખબર છે તો કે તકતીને કારણે વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં 2ε0 1 માઇનસ x અપોન x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આનો ગ્રાફ આ બાજુ ડ્રો કરીએ આપણે આ x અને આ વિદ્યુત ક્ષેત્ર E હવે x બરાબર 0 હોય એટલે કે તકતીને એકદમ નજીક ધ્યાન આપજો એકદમ નજીક બરાબર એટલે x બરાબર 0 એટલે અહીંયા સેન્ટર ઉપર તો સેન્ટર ઉપર એટલે કેટલું થશે તો x બરાબર 0 મૂકી દો તો 0 ના છેદમાં 0 એટલે શું આવશે સિગ્માના છેદમાં 2ε0 કેમ કે નજીક છે એના માટે આ તકતી કેવી કહેવાય અનંત લંબાઈની જ કહેવાય એટલે અનંત લંબાઈનું શું આવે સૂત્ર આવે એટલે અમુક અંતર સુધી આ સૂત્ર એટલું જ રહેવાનું છે વિદ્યુત ક્ષેત્ર કેમ કે અહીંયા મૂકો અહીંયા 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 એના માટે આ તકતી કેવી કહેવાય અનંત લંબાઈની જ કહેવાય એના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે સિગ્માના છેદમાં 2ε0 એટલે અમુક અંતર સુધી વિદ્યુત ક્ષેત્ર આ રીતે કેટલું આવશે મેક્સિમમ કેટલું તો કે સિગ્માના છેદમાં 2ε0 ત્યારબાદ x અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર શું થશે ઘટશે એટલે આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય અને x બરાબર અનંત થઈ જાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E બરાબર અનંતના છેદમાં અનંત એટલે સિગ્માના છેદમાં 2ε0 અનંતના છેદમાં અનંત એટલે કેટલું થાય 1 એટલે અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે 0 એટલે x = ઇન્ફાઇનાઇટ ત્યારે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે કેવું થઈ જશે 0 તો આ રીતનો ગ્રાફ તમે ડ્રો કરી શકો આ ગ્રાફ નોર્મલી પૂછાણો નથી પણ આ રીતે પૂછાઈ પણ શકે ઓકે